નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ, પ્રકરણ નંબર 20 જંગલો કોના. મિત્રો, આ પ્રકરણના ભાગ 1ની અંદર આપણે જાણ્યું કે જે સૂર્યમણી હતી તેમની વાત કરી રહ્યા હતા આપણે. તો એ સૂર્યમણી એટલે કે સ્ટાર ગર્લ છે, અને સ્ટાર ગર્લ એ એક યોજના છે જે આપણને સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે. તો મિત્રો, આમાં સૂર્યમણીની વાત કરી છે. તો સૂર્યમણી જ્યારે બાળક હતી ત્યારથી જ તેને જંગલો પસંદ છે, અને એ કહે છે કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, કારણ કે તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે. ત્યારબાદ આપણે વાતો કરી કે જે ઠેકેદાર એટલે કે ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેના કારણે સૂર્યમણીના ગામના જે લોકો છે એને જંગલમાં જવા દેતો ના હતા. ત્યારે બુધિયાભાઈએ પણ એને અનુલક્ષીને વાતો કરી કે જે લાકડા કપાઈ રહ્યા હતા, જંગલોમાં વૃક્ષો જે કપાઈ રહ્યા હતા, તેના માટે બુધિયાભાઈએ પણ કહ્યું કે જંગલો એ તો આપણી સહિયારી બેંક છે, તે ફક્ત અમારી કે તમારી નથી, બરાબર. તો જો લાંબા ગાળે એમની જો જંગલો આવી રીતના વૃક્ષો કપાતા જશે તો લાંબે ગાળે એની ખોટ આપણને દરેકને ભોગવવી પડશે, એવી વાતો કરે છે. તો જોઈએ આપણે હવે આગળ. વિચારો અને લખો. તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? મિત્રો, તમે જાણતા હો વૃક્ષો પ્રત્યે તો દરેકને વૃક્ષો આપણા મિત્રો કહેવાય, બરાબર ને? કારણ કે વૃક્ષો પ્રત્યેથી આપણને ઘણું બધું મળે છે. વૃક્ષો છે તો જ આપણું જીવન છે એમ કહી શકાય, બરાબર. જે ખોરાક ખાઈએ છીએ આપણે, તો એ વૃક્ષો જ આપણને આપે છે, બરાબર. વૃક્ષો આપણને શુદ્ધ હવા, ઓક્સિજન પૂરો પાડે છે. વૃક્ષો વરસાદ લાવે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષમાંથી તો કેટલું બધું આપણે નાના બાળકને પણ પૂછીએ તો પણ કહી શકે, બરાબર. તો વૃક્ષો પ્રત્યે દરેકને પ્રેમ હોવો જ જોઈએ, અને હશે જ. તો તમે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો, કેમ? તો મિત્રો, ઠેકેદારને એ જંગલના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, ઠેકો મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે. તેથી તેમણે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે આ બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? જેવી રીતે આપણે જોયું કે જંગલો એ વનવાસી લોકોનું જીવન જ જંગલો સાથેનું છે, બરાબર. જંગલો સાથે રહેતા હોય તેવા આદિવાસી લોકોને વનવાસી કહેવાય, બરાબર. તો જેવી રીતે ઠેકેદાર આવી જાય છે અને જંગલ સાથે જે જોડાયેલા લોકો તેને અચાનક ના પાડી દે છે, તો તેઓને કેવું લાગતું હશે તમે વિચારી શકો છો, બરાબર. તો એવી જ રીતના તમે પણ કોઈક એવી વિસ્તાર હોય કે એવી જગ્યાએ તમને એવું લાગે કે આ બધા આપણા સહિયારું છે અને અહીં બધા માટે આ વિસ્તાર ખુલ્લો મૂકવો જોઈએ એવું લાગતું હોય, અને ત્યાં લોકોને જવા દેવામાં આવતા ના હોય, એવું કંઈક હોય, બરાબર, તો એ તમારે જણાવવાનું છે. ચર્ચા કરો. તમારા મતે જંગલો કોના છે? બહુ જ મહત્વનો પ્રશ્ન મિત્રો. તો મિત્રો,
જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. બરાબર. બુઢિયાભાઈએ કહ્યું કે જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય? તેથી જો કોઈ એનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો મિત્રો, સાચી વાત છે કે ઘણી બધી કુદરતી વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકત છે. મિત્રો, કુદરતી જે વસ્તુ છે એ સહિયારી મિલકત કહેવાય. જેમ કે ભૂજળ છે, નદીઓ છે, ખનિજો છે, ખનિજ તેલ વગેરે. આ વસ્તુઓ જો ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ દરેકે ભોગવવી પડે. આપણે જંગલમાંથી જેવી રીતના કહ્યું કે જંગલોના જે વૃક્ષો આ પ્રમાણે કપાતા જશે તો જંગલો રહેશે નહીં. જંગલ કોને કહેવાય? તો જે ઘટાદાર મોટા મોટા વર્ષોથી ઊભા થયેલા મોટા વૃક્ષો હોય જેની અંદર, તો એ કપાઈ જશે. લાકડા જેવી રીતના ઠેકેદારને કોન્ટ્રાક્ટ મળ્યો તેવી રીતે જંગલોના આ રીતના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે તો જંગલોનો નાશ થતો જશે, વૃક્ષો કપાઈ જશે, જંગલો રહેશે નહીં. બરાબર. તો એ ખોટ આપણને ભવિષ્યમાં દરેકે ભોગવવી પડશે. મિત્રો, તો એવી જ રીતે જો આ ખનિજો જે છે, ખનિજ તેલ જે આપણને કુદરત તરફથી પ્રાપ્ત થાય છે, જમીનમાંથી આપણને મળે છે. બરાબર. તો જો એનો પણ વધારે પડતો ઉપયોગ થાય તો એનો ખોટ આપણને દરેકને ભોગવવી પડે. આજે પેટ્રોલ જે છે એ મળી આવે છે, કુદરતી છે. બરાબર. તો એને રિફાઇનરીમાં એને પ્રોસેસિંગ કરીને પછી એ પેટ્રોલ તૈયાર થાય છે, ડીઝલ તૈયાર થાય છે, એ જમીનના પેટાળમાંથી મળી આવે છે. બરાબર. તો મિત્રો, આપણે આજે વાતો કરી, આપણે આગળના પાઠ ભણી ગયા કે જો આ ખૂટી જાય તો એ પ્રકરણ ભણ્યા, જેમાં આપણે જોયું કે જો માણસે આજે થોડું જ અંતર કાપવું હોય તો પણ ચાલીને જતા નથી અને સ્કૂટર પર જાય છે, રિક્ષામાં જાય છે. તો બળતણનો એક જણ સ્કૂટર લઈને જતા હોય તો બળતણ કેટલું બધું આજે વપરાઈ રહ્યું છે. બરાબર. જો આ રીતે કરીશું, ભલે પોતપોતાના પૈસાથી, પરંતુ મિત્રો આ કુદરતી સંપત્તિ છે, તે બનાવી શકાતું નથી. તો એ કુદરતી સંપત્તિ છે, જો એ ખૂટી જશે તો ભોગવવાની વારી કોની આવશે? આપણી જ આવશે ને. ભવિષ્યમાં આપણને કદાચ પેટ્રોલ ના મળે, ડીઝલ ના મળે તો આપણને દૂર દૂર સુધી પણ ચાલીને જવું પડે. ત્યારે શું કરીશું? માટે અત્યારથી જ આપણે એનો કરકસરપૂર્વક જો થોડું અંતર હોય તે આપણે ચાલીને જઈ શકાય તેમ હોય તો ચાલીને જવું જોઈએ. તે માટે આ પ્રમાણેની વાત કરી છે કે એ જંગલો પર આપણી સહિયારી મિલકત છે, તેનો પણ આપણે ઉપયોગ જાણી સમજીને જ એનો જરૂર પૂરતો જ ઉપયોગ, લાકડાનો ઉપયોગ કરીને જંગલો નાશ ના થાય અને તેની જગ્યાએ આપણે બીજું વૃક્ષ ઉગાડી શકીએ એવા પ્રયત્નો કરવા જોઈએ. સૂર્યમણીની સફર. બિશનપુરની સારા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. સારા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી. કોલેજ સુધીનો અભ્યાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જોયું મિત્રો કે સૂર્યમણીને મણિયા કાકાએ તેને ભણાવવાનો દૃઢ નિશ્ચય કર્યો. મણિયા કાકાએ ભણવાની વાત કરી કે જો તું ભણશે તો તને જંગલોને બચાવવા કેવી રીતે, તેનો કાયદો શું, એના વિશે તમને સમજ આવશે તો તું કંઈક કરી શકશે. ત્યારે એવી વાત મણિયા કાકાએ કહી હતી, જેના કારણે
સૂર્યમણિ ભણવા માટે તૈયાર થાય છે અને એ બિશનપુરની શાળામાં જઈ સૂર્યમણિએ એ જોઈ છે શાળા, તો શાળા ક્યાં હતી? જંગલો વચ્ચે હતી, જેથી એમને ખૂબ જ આનંદ થાય છે કે શાળા જંગલ નજીક હતી. એટલે સૂર્યમણિ તો સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી. કોલેજ સુધીનો તેમણે અભ્યાસ કર્યો અને કોલેજ સુધીનો અભ્યાસ કરનારી એ એમના ગામની અંદર પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળી. સૂર્યમણિ ઝડપથી તેને સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. જુઓ, એમણે અભ્યાસ કર્યો જેથી તેમને ખબર પડી અને તેમણે જંગલોનો નાશ થતો અટકાવવા માટેનો જે ઝારખંડના જંગલ હતા એના આંદોલનમાં એ જોડાઈ અને ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ ગઈ. આ કામ સૂર્યમણિને ખૂબ જ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણિએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણિ એક એવા ગામડામાંથી જંગલો આદિવાસી હતી અને પરંતુ એના પિતાને એમણે ખૂબ શહેરમાં આગળ જઈને લોકો માટે પ્રયત્નો એવા સારા કર્યા કે જંગલો બચાવીએ અને લડત પણ એમણે લોકોના હક માટે ચાલુ રાખી. જે એમના પિતાને એવું લાગતું હતું કે તું શા માટે આ બધું કરી રહી છે, બરાબર, પરંતુ એમણે છતાં પણ લોકોના હક માટે લડવાનું ચાલુ રાખ્યું. જંગલને બચાવ કાર્ય માટે પણ એમણે લડત ચાલુ રાખી. તો એ શાના કારણે થયું મિત્રો? તો એ અભ્યાસ કર્યો. જો એ અભ્યાસ ના કર્યો હોત, બરાબર, તો એને કાયદા જે નિયમ લાગુ પડતા હોય એના વિશે સમજ ના હોત, તો કદાચ એ બોલી ના શકતે, આગળ ના વધી શકતે. પરંતુ તેમણે અભ્યાસ કર્યો, કોલેજ કરી અને એ નિયમોને જાણ્યા, જેથી એ આગળ વધી શકે મિત્રો. એટલે આપણા જીવનમાં શિક્ષણ એ કેટલું જરૂરી છે મિત્રો, એ અહીં આપણે જોઈ શકીએ છીએ. સૂર્યમણિનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણિ તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, કી. સૂર્યમણિનું કુડુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકો આદિવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. વિચારો અને લખો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરી શકો છો? જેવી રીતે મિર્ચી એ સૂર્યમણિનો મિત્ર હતા અને સૂર્યમણિના તેમની સાથે કંઈ પણ પ્રશ્ન હોય તો એમની સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ કે જે પણ વાત કરવી હોય એ તેઓ સાથે મળીને આપ-લે કરીને એનું આગળ કામ ચલાવતા હતા. તો તમારે પણ કોઈ એવો મિત્ર છે હોય તો તમારે લખવાનું છે, બરાબર. કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? મિત્રો, જંગલોમાં રહેતા લોકોની રહેણી-કહેણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની જે પેદાશ એટલે કે જંગલમાંથી જે ખાવાનું, જે વૃક્ષો પરથી તેઓને ફળો, શાકભાજી જે પણ મળે છે કંઈક, તેના પર જ તેઓ નિર્ભર હોય છે. જંગલ પર જ તેઓનું જીવન આખું નિર્ભર હોય છે.
આજીવિકા પણ તેમાંથી જ તેઓ મેળવતા હોય છે. જેવી રીતના આપણે વાતો કરીએ કે વાંસ છે તો વાંસના ટોપલા બનાવીને તેઓ વેચે, તેમાંથી જે પૈસા મળે તેમાંથી તેઓનું ગુજરાન ચાલે. બરાબર. તે એવી કારીગરી તેઓ હાથ ધરે જંગલો સાથે જોડાઈને. બરાબર. આપણે સુખ સગવડવાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે તે વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન આપણે સમજી શકતા નથી કે તેઓને જંગલ પ્રત્યે કેટલો પ્રેમ છે અને જંગલને સર્વસ્વ માનીને તેઓને સુખ સગવડવાળું જીવન તેઓને પસંદ નથી. તેમનું જીવન જંગલ પૂરતું સીમિત છે. તેથી તેઓ વિકાસની દૃષ્ટિએ પછાત છે. જંગલની બહાર નીકળવા માંગતા જ નથી તેઓ. તેથી તેઓ જે વિકાસ આગળ જે પૈસા વધારે કમાઈએ અને કંઈક આગળ વધીએ એવું તેઓ ઈચ્છતા, તેમાં તેઓ આગળ નથી એટલે પછાત છે. કારણ કે જંગલની બહાર રહીને તેઓ કશું કંઈ કરવા માંગતા નથી એમ કહેવાય. બરાબર. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય. શું કહેવાય મિત્રો? વનવાસી કહેવાય. જંગલમાં રહેતા લોકોને વનવાસી કહેવાય. આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. મિત્રો, આદિવાસી લોકો આદિવાસી એટલે કે વનવાસી લોકો એ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના કપડાં પહેરે છે. તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળા ધારણ કરે છે અને આનંદ મેળવે છે. પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવે અને તેમનું ગુજરાન ચલાવે છે. આ બધી વસ્તુઓ વેચીને તેઓ ગુજરાન ચલાવતા હોય છે. મિત્રો, તે જંગલ તરફથી તેઓને જે મળે છે તેમાં જ. બરાબર. તે લોકો પાંદડા, લાકડા અને વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ જેમ કે આપણે ટોપલા છે, સૂપડા છે વગેરે વસ્તુ બનાવે. બરાબર. તેઓને જંગલની જડીબુટ્ટીઓનું ખૂબ જ સારું જ્ઞાન હોય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે અને આપ્યું છે કે દરેક આપણા જે ઈલાજ, આપણે જે બીમાર થઈએ છીએ તેમાં આ વનસ્પતિ ઔષધિ જાણતા હોય તો એને ઈલાજ આપણને કુદરત તરફથી જ મળી જ જાય છે. એ વનસ્પતિઓની અંદર જ છે દરેકનો ઈલાજ. પરંતુ એ ઔષધિને ઓળખવી એ બધાના માટે એ નથી. છતાં પણ આજે જે આયુર્વેદિક ડૉક્ટર, વૈદ લોકો જે છે એ વનસ્પતિનો ઉપયોગ કરીને આપણને દવા આપતા હોય. એની અસર લાંબે ગાળે થાય છે, પરંતુ એ જડમૂળથી એ રોગોને કાઢે છે. તો એ વનસ્પતિમાંથી જ દવા આપણને મળી રહે છે. પરંતુ અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને એનો તાત્કાલિક ઈલાજ કરવો પડે છે. જેથી આપણે ડૉક્ટરો પાસેથી દવા મેળવીએ છીએ અને તાત્કાલિક એનો આપણે સારું થવા માટે એ દવા લેતા હોઈએ છીએ. પરંતુ વનસ્પતિમાંથી આપણને સાચી જે દવા હોય એ વનસ્પતિ તરફથી જ આપણને મળી રહે છે. અસર લાંબે ગાળે થોડી થાય છે એમની. જેથી તો મિત્રો, એ જે જંગલના લોકો છે, જંગલના જે આદિવાસી જે છે, વનવાસી જે છે, તેઓ એ જંગલની જડીબુટ્ટીઓનું જ્ઞાન તેઓને ખૂબ સારું હોય છે. તો તેઓ એમનો જે કોઈક સમસ્યા હોય, કોઈ પણ બીમાર થયા તો એ દરેકને ખબર હોય છે તે ઔષધિથી જ તેઓ સારા થતા હોય છે અને તેઓની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે.
તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂરું થાય છે. શું તમારે આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તમારા કોઈ મિત્ર હોય આદિવાસી, શાળાએ આવતા હોય, ગામડાની અંદર શાળા હોય અને કદાચ દૂરથી શાળાએ આવતા હોય મિત્રો, બરાબર. આપણે ત્યાં શાળાની અંદર તેવા બાળકો નથી, પણ ગામડાની અંદર કોઈક હોય તો તમારા મિત્રો હોય તો તમારે જણાવવાનું, બરાબર. ત્યારબાદ આપણે એના પછી આજનો વિડીયો આપણે એટલા પ્રશ્નો થકી આપણે સમજ્યા તેમાં અટકાવીએ છીએ. ત્યારબાદ એના પછીની વાતો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું.